નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। શિવ ભક્તોનો પ્રિય એવો શ્રાવણ મહિનો હાલ ચાલી રહ્યો છે। ઉત્તર ભારતમાં આજે શ્રાવણનો ચોથો સોમવાર છે, તો આપણા ગુજરાતમાં આજે શ્રાવણનો બીજો સોમવાર છે। કહેવાય છે કે શિવજીની કોઈ પણ સોમવારે પૂજા કરવાથી વધારે ફળ મળે છે। તો આજે શ્રાવણના આ પવિત્ર દિવસે ઘરમાં કેવી રીતે પૂજા કરવી તે આપણે જાણીએ। જ્યોતિષમાં સૂર્ય પછીનો સૌથી મહત્વપૂર્ણ ગ્રહ છે ચંદ્રમા। જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર વગર કોઈ પણ ગણતરી કરી શકાતી નથી, તેથી જ્યોતિષમાં ચંદ્રનું મહત્વનું સ્થાન છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચંદ્ર ગુરુત્વાકર્ષણ બળ અને સમગ્ર પૃથ્વીના જળ તત્વને નિયંત્રિત કરે છે। માનવ મન અને લાગણીઓ ચંદ્રનું ક્ષેત્ર છે। જો ચંદ્ર નબળો હોય તો માનસિક સમસ્યાઓ વ્યક્તિને ઘણી પરેશાન કરે છે। જો ચંદ્રને નિયંત્રિત કરી શકાય તો માનસિક સ્થિતિમાંથી ચોક્કસપણે અપાર શક્તિ મેળવી શકાય છે। જે લોકોને વધુ પડતો તણાવ અથવા ચિંતા હોય તેમને સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ। સોમનાથ દેવની પૂજા માનસિક રોગીઓ અને ડિપ્રેશનથી પીડિત લોકો માટે ખાસ કરીને ફાયદાકારક છે। કુંડળીમાં ગ્રહણ યોગ હોય તો પણ સોમનાથની પૂજા કરવી શુભ છે। જો ચંદ્ર રાશિમાં હોય અથવા અસ્ત થઈ ગયો હોય તો સોમનાથજીની પૂજા કરવી જોઈએ। સોમનાથજીની તસવીર ઘરમાં પૂજા સ્થાન ઉપર લગાવો। સવારે અથવા પ્રદોષ કાળમાં સફેદ વસ્ત્રો પહેરો અને તેમની પૂજા કરો। તેમને સફેદ વસ્તુઓ અર્પણ કરો। શિવ સહસ્ત્રનામ અથવા શિવ પંચાક્ષરનો પાઠ કરો। શ્રી સોમનાથ ઓમ નમો ભગવતે સોમનાથાય મંત્રનો જાપ કરો અને સોમવારે આ પૂજા અવશ્ય કરો। સોમનાથમાં શિવ ભક્તોનો મહાસાગર છલકાયો છે, ત્યારે શ્રાવણના બીજા સોમવારે પૂર્વ ડીવાય CM નીતિન પટેલે સહપરિવાર સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને પાલખી યાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા।